વિકાસ શબ્દ હવે ખેડૂતોને વિનાશ જેવો લાગવા લાગ્યો છે। વીજળીના થાંભલાની પારાયણ હજી પૂરી નથી થઈ ત્યાં ગેસ પાઇપલાઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટાડ્યા છે। વળી સરકારનું જમીન માપણીનું ભૂત હજી નીકળ્યું નથી અને તેના કારણે નવો ડખ્ખો પણ પેદા થઈ ગયો છે, જેના કારણે જેના ખેતરમાંથી પાઇપલાઇન નીકળવાની છે તેના સર્વે નંબર જાહેરનામામાં નથી અને જેના ખેતરમાંથી પાઇપલાઇન નીકળવાની જ નથી એવા ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઘૂસી ગયા છે। આવા આક્ષેપો હવે લાગવા લાગ્યા છે। તો હવે આમાં ખેડૂતો જાય ક્યાં? ક્યારેક કુદરતનો માર તો ક્યારેક વિકાસની થપાટ અને એમાં પણ ભૂલનો ધોકો મફતમાં ખેડૂતોને ભોગવવાનો રહે છે। તો શું ખેડૂતોને રોજ નવા આંદોલન, ધરણા, પ્રદર્શન અને રેલીઓ કાઢીને જીવન પૂરું કરવાનું છે કે શું? આવો ગેસના પાઇપલાઇનના કામથી પીડાઈ રહેલા ખેડૂતોની વેદનાની આજે વાત કરીએ। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડાલિયા સિંહણથી પાડલી ગામ સુધી GSPLની ગેસની એક પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલે છે, પરંતુ આ વિકાસની પાઇપલાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં વિરોધના બેનર લગાવેલા આજે જોવા મળે છે। ખેડૂતોની વાત અને આરોપને સમજીએ તો સમજાય કે ખેડૂતોની આ હાલત કરવા માટે સરકારની કેવી ભૂલ અને કંપનીની પાઇપલાઇનની કામગીરી કઈ પ્રકારે આ ખેડૂતોને પીસી રહી હશે, જાણે ચક્કીની અંદર ઘઉં પીસાતા હોય। વાતને શરૂઆતથી સમજીએ તો રાજ્ય સરકાર દ્વારા નવી જમીન માપણી કરવામાં આવી હતી, જે જમીન માપણીમાં એટલી ભૂલ અને એટલા ગોટાળા છે કે ખેડૂતો અને ખેડૂતના સંગઠનો આ જમીન માપણીને રદ કરવાની માગણી વર્ષોથી કરી રહ્યા છે। સરકાર ટ્રસ્ટની મસ નથી થતી। ખેડૂતો આ બાબતની વિરોધ કરી રહ્યા છે, કારણ કે કોઈની જમીન વધી ગઈ છે, કોઈની જમીન ઘટી ગઈ છે, તો કોઈની જમીનના જાણે લાણીમાં જમીન આપી દીધી એમ લોકેશન બદલાયા છે અને હવે પાઘડીનો વડછેડે આવે એમ એક ભૂલને જો સમય ન સુધારો તો દરેક વખતે એ ભૂલ તમને નડતી રહે અને એવી સ્થિતિ સરકાર માટે છે। દ્વારકા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પહેલાં તો પાણી અને ગેસ પાઇપલાઇન 2000 અધિનિયમની કલમ 3.1 મુજબ જાહેરનામાની પ્રક્રિયા ન થઈ, બાદમાં એ જ કાયદાની કલમ 6.1 મુજબ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું અને ખેડૂતોને વ્યક્તિગત નોટિસો સુદ્ધા ન આપવામાં આવી કે તમારે ત્યાંથી પાઇપલાઇન નીકળવાની છે, તમારે કંઈ વાંધા વચકા છે। તો આમાં ખેડૂતો વાંધા લે તો ક્યાં ને રજૂ કરે તો ક્યાં ને કોના પાસે વળતર માટે જાય? આટલી પીડા ખેડૂતો માટે ઓછી હતી તો ખેડૂતોનું કહેવું છે કે 30 થી 35% ખેડૂતો તો એવા છે કે જેમની જમીનમાંથી પાઇપલાઇન નીકળવાની છે પણ જાહેરનામામાં એમની જમીનના સર્વે નંબરનો ઉલ્લેખ નથી। અને આટલી પીડા પણ ઓછી હતી તો ભૂલ ભરેલી જમીન માપણીના કારણે થયું એવું કે જે ખેડૂતની જમીનમાંથી પાઇપલાઇન નીકળે છે તેને નોટિસ ન મળી, પણ જેના ખેતરમાંથી પાઇપલાઇન નીકળતી જ નથી એની નોટિસ પણ મળી અને જમીન કાપી પણ લેવાય છે। સાંભળો ખેડૂતને। મારું નામ નકુમ નરેશ મોહનભાઈ છે અને ખંભાળિયા ધરમપુરનો રહેવાસી છું। હકીકતમાં મારી જગ્યા અહીંયા વડાલિયા શેણમાં આવેલ છે। તો મારી જગ્યા આ બાજુનું 38 નંબર વડાલિયા શેણનો સર્વે નંબર, એમાં 26 ગુઠા જગ્યા કપાઈ ગઈ છે અને આ બાજુનો 37 નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે, તો એનું યોગ્ય કરવા વિનંતી છે। હવે તમે જ વિચારો કે સરકારી તંત્રમાં અધિકારી બેઠા હશે કે પછી ડોબા બેઠા હશે, કેમ કે જો માણસ બેઠા હોય તો આવી સ્થિતિનું નિર્માણ થવું જ ન જોઈએ અને જો થાય તો પણ તેનું નિરાકરણ તાત્કાલિક નીકળી જવું જોઈએ। પણ અહીંયા દેવભૂમિ દ્વારકાના ખેડૂતોનો તો આરોપ એવો પણ છે કે તેમને વળતર કેટલું ચૂકવાશે પણ લેખિતમાં નથી જણાવાતું અને ધારાસભ્ય, સાંસદ સભ્ય, કલેક્ટર સહિતના તમામ લોકોને તેમણે રજૂઆત કરી હતી અને તેમને વળતર માટેની હૈયાધારણા પણ આપવામાં આવી, પરંતુ હવે કંપની ખેતરમાં કામ કરવા ઘૂસી ગઈ છે। ખેતરમાં ઊભો પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ ખેડૂતોને કોઈ સાંભળતું નથી અને આના કારણે ખેડૂતોને સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટર દ્વારા છેતરપિંડી થઈ હોય તે પ્રકારનો અહેસાસ થવા લાગ્યો છે। હું વડાલિયા સિંહણનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે। પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે। અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, GSPLના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો, તો અમે એના માટે હા પાડી। તો એ કરવા માટે બધા તૈયાર હતા। તો અત્યારે GSPLના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે, જેમ કે JCBના પટ્ટા મારીને 20 મીટરનો
રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક જીએસપીએલના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા થયો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના જીએસપી અધિકારી કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો. તો આમ હવે આ થાકેલા ખેડૂતોએ આજે પોતાના ખેતરમાં બેનર લગાવીને માગણી ઉઠાવી છે કે પહેલા વળતર આપો, જે કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા મળવા પાત્ર છે, કાયદામાં નોંધ પાડેલી છે, અને પછી જ ખેતરની અંદર પ્રવેશ કરો. સાથે જ નિયમ મુજબ સુનાવણી થાય, પર્યાવરણ અને સામાજિક એસેસમેન્ટ થાય, ખેતરમાં ઊભા પાક અને માલ મિલકતનો સર્વે થાય અને તેના આધારે ખેડૂતોને એવોર્ડ એટલે કે વળતર ચૂકવવામાં આવે. અહીંયા મહત્વની વાત છે કે ખેડૂતો વિકાસના નામે ક્યારેક વીજળીના થાંભલાનો શિકાર બને તો ક્યારેક પાઇપલાઇનનો શિકાર બને. તો શું ખેડૂતો માત્ર આ દેશમાં પીડા ભોગવવા પેદા થયા છે કે કેમ? આ પણ સવાલ છે. આ મામલે ખેડૂતો સાથે લડત ચલાવતા કિસાન કોંગ્રેસના નેતા પાલ અંબલિયાએ પણ આજે પ્રતિક્રિયા આપી છે, પણ જોઈ લો. દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આ આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે. તો હવે તમે જવાબ કમેન્ટ બોક્સમાં આપો અને જણાવો કે દેશમાં ખરેખર ખેડૂતોની હાલત તમને કેવી લાગે છે? ખેડૂતો ખુશખુશાલ છે કે પછી ખેડૂતો બદહાલ થઈ રહ્યા છે વિકાસના નામે? આ પ્રકારના અહેવાલ તમારો અવાજ માટે સ્વમાન સાથે જોડાયેલા રહેજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.